હેલો ફ્રેન્ડ્સ, આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે. તેમાં આપણે રાશિમાં થતા ફેરફારનો દર શોધવા માટેનું દાખલાઓની શરૂઆત કરવાના. જેમાં તમને લાસ્ટ વિડીયોમાં મેં તમને જે સૂત્રોનો ઉપયોગ આવશે તે સૂત્રો પણ લખીને આપ્યા છે, જે તમારે લર્ન કરવાના રહેશે. બધા ક્ષેત્રફળ, ઘનફળ માટેના પૃષ્ઠફળ, ક્ષેત્રફળ, ઘનફળ, પરિમિતિ બધાનો જ અહીંયા ઉપયોગ આવશે. અને રાશિમાં થતા ફેરફારનો દર એટલે જે વસ્તુને સાપેક્ષ જે વસ્તુનો તમને ફેરફાર પૂછ્યો હોય તો તેનું વિકલન મારે કરવાનું રહેશે. એટલે કદનો ટીને સાપેક્ષ તો ડીવી, ઘનફળનો ટીને સાપેક્ષ તો ડીવી બાય ડીટી આવશે, બરાબર છે. પૃષ્ઠફળનો ટીને સાપેક્ષ તો ડીએસ બાય ડીટી આવશે. વર્તુળના ક્ષેત્રફળનો ત્રિજ્યાને સાપેક્ષ તો ડીએ બાય ડીઆર આવશે. જે કંઈ આપેલું છે શોધવાનું છે તે આપણે કર્યું છે. એકાદ બે દાખલા કર્યા છે આપણે. આના સ્વાધ્યાય 6.1 આખો એક માર્કના દાખલા છે આ બધા. એટલે તે પ્રમાણે જ તમારે એના પર એમસીક્યુ માટેના ઉપયોગ કરવા માટેનો દાખલાની પ્રેક્ટિસ કરવાની રહેશે. તમને સૂત્ર ધ્યાનમાં આવે તો દાખલા ફટાફટ તમે જાતે જ કરી શકો એમ થઈ જશે. આપણો એક વિડીયો આ ચેપ્ટરનો ગયો, આ બીજો વિડીયો, અને એમાં આપણે ઉદાહરણ 2 કર્યા હતા. તો આગળ ઉદાહરણ જે છે તે આપણે સ્ટાર્ટ કર્યા. તો આપણે ઉદાહરણ કલાક બધા કરાવું છું તમને. એટલે હવે ત્રીજું ઉદાહરણ આવશે, જેની રકમ તમે ચોપડીમાં જોઈ શકશો. શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. આ તમારે સમજાવવાની કોઈ જરૂરિયાત નથી, આપણને ખબર જ છે. પથ્થર નાખીએ એટલે બધા વમળ સર્જાશે. આ વર્તુળાકાર વમળની ત્રિજ્યા r 4 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે વધે છે. ઓકે, સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે એટલે અહીંયા સમયને સાપેક્ષ આવ્યું. એટલે અહીંયા મને r નથી આપેલો, વધવાનો દર આપેલો છે. એટલે આપેલું છે dr બાય dt. શું આપ્યું છે તે પહેલા લખી દો તો વધારે સારું પડે. અને કેટલું આપ્યું છે dr બાય dt? તો dr બાય dt આપ્યું છે 4 સેન્ટીમીટર પર સેકન્ડ. 4 સેન્ટીમીટર પર સેકન્ડના દરે વધે છે. ચાલો, હવે આ થયું કમ્પ્લીટ. હવે જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર હોય ત્યારે r બરાબર 10 સેન્ટીમીટર આપેલું છે, ત્યારે વર્તુળાકાર વમળનું ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે છે? ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે એટલે ક્ષેત્રફળ એટલે dA બાય dt. ત્રિજ્યામાં વધારો થશે એટલે ક્ષેત્રફળમાં વધારો થશે. એટલે dA બાય dt માંગેલું છે. અહીંયા કેટલી ઝડપે વધે છે એટલે આનો આન્સર મારો પોઝિટિવ જ આવે, નક્કી. ઓકે, આટલી વસ્તુ આપી છે. હવે મારે શરૂઆત ક્યાંથી થશે? તો કે અહીં વર્તુળાકાર જે વમળ સર્જાય છે તેના ક્ષેત્રફળની વાર્તા છે. એટલે મારે શરૂઆત કરવી પડે તે એથી શરૂઆત કરવા પડે. વર્તુળનું ક્ષેત્રફળ એટલે એકચ્યુઅલી અહીંયા વમળ જે છે એનો શેપ તમારો વર્તુળાકાર આવવાનો એટલે πr². અને મને માંગ્યું છે dA બાય dt એટલે t ની સાપેક્ષ વિકલન થશે. d ની સાપેક્ષ વિકલન થશે એટલે આ થશે dA બાય dt. પાઈ તો અચળ, r નું 2r અને r નું dr બાય dt. કે r નું 2r ને r ને સાપેક્ષ કર્યું, માંગેલું છે t ની સાપેક્ષ એટલે પાછળ dr બાય dt લખવા પડશે. આ ભૂલાવવું નહીં જોઈએ. સાંકળનો નિયમ તો તમારે અહીંયા ધ્યાનમાં રાખવા જ પડશે. કારણ કે અહીંયા જે ચલ આપ્યો તેનો તે ચલને સાપેક્ષ આપણે વિકલન કરીએ છીએ, પણ માંગેલું જે સાપેક્ષ હોય તે તમારે છેલ્લે લખવું પડે. ઓકે, હવે અહીંયા બધી વસ્તુ આપણી પાસે નોન છે કે શું છે તે જોઈ લઈએ. dA બાય dt શોધવાનું છે, બાકી બધી વસ્તુ આપણી પાસે છે. એટલે પાઈના પાઈ, જનરલી પાઈના પાઈ જતા હોય છે. આમાં 22 પૈસા કરતા નથી હોતા કે 3.8 પર લખતા હોતા. ઓપ્શન્સમાં જોઈને તમારે વિચારવાનું રહે. તમને કહ્યું કે આ તમારા 1 માર્ક વાળા દાખલા છે, એટલે ઓબ્વિયસલી એમસીક્યુમાં જ તમારે આવી શકે. તો એ એમસીક્યુમાં આવે છે તો તમારે ઓપ્શન પ્રમાણે વિચારવાનું કે મારે પાઈની કિંમત અહીંયા મૂકવાની છે કે નથી મૂકવાની, તમારે જોઈ લેવાનું રહેશે. આ કિંમત મેં તમને આ વિકલન કર્યા પછી જ મૂકવાની છે, તમને માહિતી આપેલી છે. ઓકે, એટલે r બરાબર 10 આપેલા છે એટલે 10 આવશે. અને dr બાય dt કેટલા આપેલા છે? તો કે 4 આપેલા છે. એટલે 80 પાઈ. એકમ શું આવશે? તો ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. એટલે dA બાય dt 80 પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ, સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ આવશે. એટલે વર્તુળાકાર વમળનું ક્ષેત્રફળ કેટલી દરે? તો 80 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડના ઝડપે વધે છે. Therefore આવું લખે r બરાબર 10 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળાકાર વમળનું ક્ષેત્રફળ 80 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડની ઝડપે. તમને જે પ્રમાણે ક્વેશ્ચન પૂછ્યું એન્ડિંગમાં તેવો આન્સર તમારે લખવાનો રહે. એટલે આ તમારું ઉદાહરણ 4 કમ્પ્લીટ થઈ ગયું.
કેટલા દરે વધે છે. તેમ તો મોઢે થઈ જાય તેવા દાખલા છે, બટ આપણે આખું વ્યવસ્થિત લખ્યું છે. ચાલો નેક્સ્ટ વન ઉદાહરણ નંબર 4 આવશે. ઉદાહરણ નંબર 4 જે છે તે ઘણીવાર પૂછાય તેવું છે. હવે જરા મોટો દાખલો થાય તો 2 માર્કમાં આવી શકે. બટ મોસ્ટ પ્રોબેબલી એમાંથી તમને એમસીક્યુ વધારે આવે છે, બટ ઓછા ચેપ્ટરમાં ટેસ્ટ થતી હોય ત્યારે 2 માર્કમાં દાખલા આવી શકે તેવા હોય છે ખરા. એમાં આ ટેસ્ટના આધારે મને ધ્યાનમાં આવ્યું કે તમારી રિવિઝન ટેસ્ટ છે 11 તારીખે, તો તેમાં તમને થોડી સબ્જેક્ટિવમાંથીની બ્લુપ્રિન્ટ થોડીક તમને હું આજે જે વિડીયો મૂકું તો તેમાં તમને હું સાથે આપી દેવા બ્લુપ્રિન્ટ કે કયામાંથી કેવા ટાઈપના ક્વેશ્ચન્સ તમારા આવશે. ઓકે, તો પણ થોડી હિન્ટ આપી દઉં. કદાચ બ્લુપ્રિન્ટ મૂકવાની કદાચ રહી જાય આમ તેમ થાય તો અત્યારે તમને કહી દઉં કે તમારા 4 માર્કના દાખલા જે છે તેમાં કયું ચેપ્ટર તમને ઓલરેડી ખબર જ છે. તેમાં ત્રીજું ચેપ્ટર આવશે શ્રેણિક, નિશ્ચાયક. એમ તમારું વિકલનમાંથી 4 માર્કનો દાખલો નથી આવવાનો હોતો, એમ નથી આવતો હોતો, એના વેટેજ પ્રમાણે 2 માર્કનો દાખલો આવે એટલે. બટ અત્યારે આપણે મૂકીશું કારણ કે એમાં 4 માર્કના લાયક ઘણા બધા દાખલાઓ છે. તો 4 માર્કનો દાખલો તમારો એ જે આવશે તે વિકલનનો પણ આવશે. એટલે આટલા ચેપ્ટર્સ તમારા રાખેલા છે. કયા કયા થવાના? નિશ્ચાયક, શ્રેણિક અને વિકલન. એ 3માંથી 4 માર્કનો દાખલો આવશે. એકમાંથી તમારા કંઈક ડબલ આવી શકે. નિશ્ચાયકમાંથી 2 દાખલા આવશે કારણ કે એમાં શ્રેણિકનો પણ થોડો પોર્શન એડ થાય છે એટલા માટે. બરાબર, એ ઇન્વર્સ શોધવા માટે શ્રેણિક પણ જોઈએ ને, પછી એડજોઇન્ટ ને બધું આવશે તેમાં, તો એ પણ થોડું દાખલ થાય છે. એટલે નિશ્ચાયકમાંથી 2 દાખલા છે 4 માર્કના, એક તમારો શ્રેણિકમાંથી અને એક વિકલનમાંથી. જેમાં જેમાં ઓપ્શન્સ આપવા જેવું લાગશે તેમાં ઓપ્શન તમને આપવામાં આવશે. 2 માર્કના દાખલા અને 3 માર્કના દાખલા બધા ચેપ્ટરમાંથી બધું આવશે. ખાલી તમારો 12મું ચેપ્ટર જે છે તેમાંથી 2 માર્કનો એક દાખલો અને 3 માર્કનો એક દાખલો, 2 માર્કના એક દાખલા આવશે તમારા. ઓકે, એટલે એ તમારે 2 માર્કના 2 દાખલા પડાવી શકે એમાં, એટલે તમારે તે પ્રમાણે ધ્યાનમાં રાખવાનું છે. બાકી બધામાંથી 2 માર્કના 3 માર્કના દાખલા છે. 4 માર્કનું મારે તમને ખાસ કહેવાનું હતું કે જેમાં તમારું 3જું, 4થું અને 5મું ચેપ્ટર છે. ઓકે, એટલે આ તમને જરા માહિતી આપી દીધી છે. ચાલો ઉદાહરણ નંબર 4. એક લંબચોરસની લંબાઈ x, લંબાઈ લોકો x કરેલી છે, આપણે ધરવાની નથી, 3 સેન્ટીમીટર પર મિનિટના દરે ઘટે છે. ધ્યાન આપજો અહીંયા ઘટે છે એટલે લંબચોરસની લંબાઈ x માટે શું આપેલું છે? dx/dt. બરાબર, સેન્ટીમીટર પર સેકન્ડ આપેલું છે, સેન્ટીમીટર પર મિનિટ આપેલું છે એટલે t ને સાપેક્ષ તમારું આવશે. એટલે dx/dt 3 સેન્ટીમીટર પર મિનિટના દરે ઘટે છે એટલે ફક્ત 3 નહીં લખવાના પણ -3. શું ઇન્ડિકેટ કરે છે? તો કે એનામાં ફેરફારમાં ઘટાડો થાય છે. સમયને સાપેક્ષે લંબાઈમાં ઘટાડો થાય છે, એનો દર ઘટે છે. તથા તેની પહોળાઈ y 2 સેન્ટીમીટર પર મિનિટના દરથી વધે છે. એટલે લંબચોરસની પહોળાઈને y કહ્યું છે એટલે પહોળાઈ y માટે મને આપ્યું છે dy/dt. એમાં વધારો થાય છે એટલે પોઝિટિવ લેવાનો, 2 સેન્ટીમીટર પર મિનિટ. ઓકે, એટલે માઇનસ એ લોકો નહીં આપે, આપણે જાતે લેવાનું હોય છે. x બરાબર 10 સેન્ટીમીટર અને y બરાબર 6 સેન્ટીમીટર હોય ત્યારે x બરાબર કેટલા આપેલા છે? 10 સેન્ટીમીટર અને y બરાબર 6 સેન્ટીમીટર આપેલું છે. અને હવે આ બધી માહિતી આપી ત્યારે તમારા અંદર 2 દાખલા છે, લંબચોરસની પરિમિતિ અને લંબચોરસ ના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર શોધવાનો છે. લંબચોરસની પરિમિતિને તમે પેરીમીટર કહે છે, તો પેરીમીટર કે એટલે p તમે ડિફાઇન કરી શકો છો. એટલે પૂછ્યું શું છે? પરિમિતિ p માટે મને પૂછ્યું છે dp/dt અને ક્ષેત્રફળ a માટે આવશે dA/dt. શું પૂછ્યું છે તે જરા ધ્યાનમાં હોય તો ખ્યાલ કરવાનો, આટલું વસ્તુ થશે. ઓકે, તો હવે આપણે આ પહેલો દાખલો છે અને આ બીજો દાખલો છે. તો પહેલાથી શરૂઆત કરીએ તો લંબચોરસની પરિમિતિના ફેરફારનો દર માંગેલો છે એટલે મારે લંબચોરસની પરિમિતિ p થી સ્ટાર્ટ કરવું પડે. અને લંબચોરસની પરિમિતિનું સૂત્ર હશે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે 2 કૌંસમાં x વત્તા y, કારણ કે લંબાઈ અને પહોળાઈ આપણા માટે x અને y છે. એટલે આ થશે p. અને પૂછ્યું છે dp/dt. dp/dt પૂછ્યું એટલે dp/dt ને સાપેક્ષ વિકલન કરું, 2 ના m નામ જ રહેશે, x નું લખાશે dx/dt અને y નું આવશે dy/dt. ક્લિયર થશે? આ વસ્તુ એકદમ સિમ્પલ છે. બધી વસ્તુ આઈ થિંક તમારા પાસે હાજર છે. આ 2 ના 2 આવશે, dx/dt -3 આવશે. આ તમે માઈનસ ઇન્ડિકેટ નહીં કરો છો, તમારો જવાબ અહીંયા ખોટો આવશે.
બરાબર, અને આ કેટલા છે કેમ ગયું 2, એટલે આવવાના -2 આવશે. -2 કેમ કે પરિમિતિમાં ઘટાડો થવાનો, -2 સેન્ટીમીટર પર સેકન્ડ નથી કે મિનિટ છે. પરિમિતિ છે એટલે એકમ તમારો સેન્ટીમીટર જ આવશે. -2 સેન્ટીમીટર પર મિનિટ. આનો મતલબ શું થશે કે પરિમિતિમાં જે ફેરફાર થાય છે તે ફેરફાર તમારો ઘટાડો થાય છે. એમાં ફેરફારમાં પરિમિતિ સમય t ને સાપેક્ષે લંબચોરસની પરિમિતિ માં ઘટાડો થાય છે 2 સેન્ટીમીટર પર મિનિટ. ઓકે, હવે આવ્યું છે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ A બરાબર આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો A બરાબર આવશે x * y. અને પૂછ્યું છે dA/dt. બરાબર, ગુણાકારનો નિયમ આવશે. x અચળ y નું dy/dt, y અચળ x નું dx/dt. x હવે બધી કિંમત મૂકાશે. અહીંયા તો x અને y આવ્યા જ તમારે મૂકવા પડે, પણ અહીંયા હવે આવ્યા છે એટલે અહીંયા મારે મૂકવા પડે. x બરાબર 10 આપ્યું છે, dy/dt ક્યાં ગયું છે 2 આપ્યું છે, y આપ્યા છે 6 અને dx/dt આપ્યું છે -3. એટલે 2 સેન્ટીમીટર સ્ક્વેર પર મિનિટ ક્ષેત્રફળ છે. એટલે આના ક્ષેત્રફળમાં સમયને સાપેક્ષે ક્ષેત્રફળમાં વધવાનો દર તો એની સેન્ટીમીટર આટલા 2 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડના દરે વધે છે. બરાબર, સેન્ટીમીટર પર મિનિટના દરે. અને પરિમિતિ 2 સેન્ટીમીટર પર મિનિટના દરે ઘટે છે. લંબચોરસની પરિમિતિ 2 સેન્ટીમીટર પર મિનિટના દરે ઘટે છે આવશે, ને અહીંયા ક્ષેત્રફળ 2 સેન્ટીમીટર પર મિનિટના દરે વધે છે. ખ્યાલ આવ્યો? એટલે તમારું સ્ટેટમેન્ટ છેલ્લે એવું તમારું આવી શકે લખવામાં આવે ત્યારે. એટલે વધે ઘટે ઓપ્શનમાં તમારે ખાસ જોવું પડે, એટલે ઇન્ડિકેટ કરવાનું છે. બોલાય તો 2 જ, પણ માઇનસને કારણે ઘટે બોલાશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, 5મું ઉદાહરણ. ઉદાહરણ નંબર 5. એક વસ્તુના x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ તમને વિધેય cx આપેલું છે. આ તમને મેં કાલે ડેફ લખાવેલું છે 0.05 x3 0.05 x3 -0.02 x² +30x +5000. અને cx એટલે શું બતાવે છે સીમાંત ખર્ચ. બરાબર, rx આવે તો સીમાંત આવક. સીમાંત ખર્ચ કોને કહેવાય છે? તો કે ઉત્પાદિત એકમની સંખ્યાને સાપેક્ષ થતા ખર્ચમાં થતા ફેરફારનો દર. આ x એ ઉત્પાદિત વસ્તુની સંખ્યા છે, તેને સાપેક્ષ ખર્ચમાં જે ફેરફાર થશે તે તમારો સીમાંત ખર્ચ આવે. એટલે x ને સાપેક્ષ c માં થતો ફેરફાર એવું થશે ને, કારણ કે એને માર્જિનલ કોસ્ટ કહેવાય છે, એટલે c વડે દર્શાવે છે. ઇંગ્લિશમાં એને માર્જિનલ કોસ્ટ કહે છે. એટલે અહીંયા x એકમ તમને આપ્યો હોય ત્યારે તેના ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે તે માંગેલું હોય તો dc/dx માંગેલું છે એવું કહેવાશે. જ્યારે 3 એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે સીમાંત ખર્ચ શોધો. આવી ગયું? સીમાંત ખર્ચ મારે શોધવાનો છે. 3 એકમ આપેલો છે તો સીમાંત ખર્ચ સીધો શોધવાનો છે. સીમાંત ખર્ચ એટલે વ્યાખ્યા આપેલી છે પાછી. સીમાંત ખર્ચ એટલે ઉત્પાદનના કોઈપણ સ્તરે ઉત્પાદિત એકમની સંખ્યાને સાપેક્ષ કુલ ખર્ચમાં થતો ફેરફારનો દર. ઓકે, તો હવે સીમાંત ખર્ચ એટલે શું? તો કે x ને સાપેક્ષ c માં થતા ફેરફારનો દર. તો અહીંયા c મને આપેલો છે, એટલે સીમાંત ખર્ચ મારે કરવો છે વ્યાપકમાં, એટલે શું આવશે dc/dx. x ને સાપેક્ષ c માં થતો ફેરફાર. એટલે 0.05 તો તમારા એને શું કહેવાશે અચળ આવશે, એટલે x³ નું 3x² આવશે. એટલે તો પછી 15 થવાને કે 0.15x² માઈનસ ઓકે 0.015x² આવશે અને પાછળ આવશે 4x અથવા તો આમાં લખી મૂકો તો પણ તમને વધારે ખ્યાલ આવે કે આ પાછું આ 3x² થયું, રાઈટ? માઈનસ 0.022x પ્લસ 30 અને આ તો 0 થઈ ગયું. આનો ગુણાકાર મેં કરું અત્યારે ન કરું બધું ચાલી જાય. હવે મને જે પૂછ્યું છે તે શું પૂછ્યું છે? તો કે
x બરાબર 3 હોય ત્યારે અને મારે 3 કરવા હોય તો હવે આમ કરી શકું x² માઇનસ 0.04x વત્તા 30 આ dc/dx મને મળી ગયું આ કોમન માં આવ્યું વ્યાપક સ્વરૂપ આવ્યું ઓકે તો હવે મને x બરાબર 3 એકમ કે શું આપેલું છે x બરાબર 3 એકમ નું ઉત્પાદન કરવામાં આવે ત્યારે સીમાંત ખર્ચ કેટલો એટલે x બરાબર 3 માટે dc/dx x બરાબર 3 આવું પણ લખીએ આની લખે તો અહીંયા લખીએ 0.015 3 નો સ્ક્વેર માઇનસ 0.043 વત્તા 30 આ લોકોનો જવાબ તમને અંદર આપ્યો છે તે પ્રમાણે આવશે 30.015 0.135 0.12 ને 30 એટલે 30 પોઈન્ટ આપ્યું છે 0.15 આ તમારું થાય છે આ કેલ્ક્યુલેશન તમે આરામથી કરી શકો તેવું છે એટલે મેં એમાંથી ટકાવેલું છે પણ ઓકે તો આ સીમાંત ખર્ચ માટેનો દાખલો થઈ ગયો બીજો દાખલો આપેલો છે કે સીમાંત આવકનો આપેલો છે સીમાંત આવક એટલે શું આપણે વસ્તુને વેચીએ તો એના વેચવાથી જે આવક થાય તે આવકમાં થતો ફેરફાર વસ્તુના કેટલા એકમો વેચીએ છીએ તેને આધારે આવકમાં થતો ફેરફાર અહીંયા પણ એકમને x કહું તો ફેરફાર માંગેલો હોય તો એને માર્જિનલ રેવન્યુ કહે છે એટલે એને rx વડે દર્શાવે છે ઓકે એક વસ્તુના x એકમના વેચાણમાંથી થતી રૂપિયામાં કુલ આવક rx એ સીમાંત આવકનું વિધેય છે હા 3x વર્ગ વત્તા 36x વત્તા 5 3x વર્ગ વત્તા 36x વત્તા 5 દ્વારા મળે છે ને x બરાબર 5 આપેલું હોય ત્યારે સીમાંત આવક શોધો અને એની વ્યાખ્યા કરી છે સીમાંત આવક એટલે વેચાયેલા કુલ એકમોને સાપેક્ષ કુલ આવકમાં થતો ફેરફારનો દર એટલે અહીંયા મને જે આપ્યું છે r તો એમાં મને સીમાંત આવક એટલે શું તો કે આવકમાં થતો x ને કારણે વસ્તુ વેચાઈ છે તેના એકમોની સંખ્યાને કારણે આવકમાં થતો ફેરફાર એટલે આ મને dr/dx સીમાંત આવક થશે એટલે 3×6x વત્તા 36 તો આપણું થયું 6x વત્તા 36 ને x બરાબર 5 માટે મને પૂછ્યું છે dr/dx 30 વત્તા 36 એટલે 66 આવક રૂપિયા થશે પેલું પણ રૂપિયા સીમાંત આવક 66 રૂપિયા પેલા પણ આવશે તે સીમાંત ખર્ચ પણ જે પેલો આવ્યો તે રૂપિયામાં આવશે ચાલો કમ્પ્લીટ થઈ ગયા દાખલા ઉદાહરણના અને હવે આપણે કરીશું સ્વાધ્યાય સામાન્ય જ તમારા દાખલા પાછા રિપીટ થશે તે તમારો સ્વાધ્યાય બનશે સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો જ્યારે r બરાબર 3 સેન્ટીમીટર અને r બરાબર 4 સેન્ટીમીટર બે દાખલા પૂછેલા છે તો ત્રિજ્યાને સાપેક્ષ થતા વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર માંગેલો છે r બરાબર 3 સેન્ટીમીટર આપેલું છે અને r બરાબર 4 સેન્ટીમીટર આપેલું છે અને પૂછ્યું છે dA/dr અને dA એટલે વર્તુળનું ક્ષેત્રફળ આપેલું છે a બરાબર πr². dA/dr એટલે સીધું r ને સાપેક્ષ વિકલન અને dA/dr બે માટે પૂછેલું છે એક r બરાબર 3 માટે એટલે π × 2/2 × 3 એટલે 6π આવશે સેન્ટીમીટર સ્ક્વેર પર સેન્ટીમીટર ઓકે અને dA/dr તમને r બરાબર 4 માટે પણ માંગેલું છે π × 2 4 દુ 8π સેન્ટીમીટર સ્ક્વેર પર સેન્ટીમીટર આ પહેલું દાખલો તમારો પતી ગયો કેવું પત્યું ચાલો બીજો દાખલો કરીએ બીજો ક્વેશ્ચન એક સમઘનનું કદ 8 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી વધે છે ચાલો સમઘનનું કદ આવ્યું એટલે dv/dt થશે વધારાનો દર આપેલો છે એટલે તો સમઘન માટે કયો શેપ છે તે જરાક જોઈ લેવાનું dv/dt 8 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ વધારો ઘટાડો આપ્યો પણ અહીંયા વધે છે એટલે પોઝિટિવ લીધેલું છે આપણે
સમઘનની ધારની લંબાઈ 12 સેન્ટીમીટર હોય, ધારની લંબાઈને જો x કહી દઉં તો ધારની લંબાઈ બરાબર x બરાબર 12 સેન્ટીમીટર. x મેં ધાર લીધું હો, તમે આ પણ લઈ શકો છો લંબાઈ છે તો પછી. ત્યારે તેનું પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે છે? પૃષ્ઠફળને આપણે s કહીએ છીએ. તો પૃષ્ઠફળ s માટે મને ds/dt કેટલી ઝડપે વધે ઘટે એટલે વધારાનો ઘટાડાનો દર માંગેલો છે એટલે ds/dt માંગેલું છે. આટલી વસ્તુ થઈ. હવે જે માંગ્યું છે તેના સૂત્રથી શરૂઆત કરું તો એ ચાલે, જે આપ્યું છે તેના સૂત્રથી શરૂઆત કરું તો એ ચાલે. બંને રીતે તમે શરૂઆત કરી શકો છો, જેમાં જેની જરૂરિયાત જે પડશે તે પ્રમાણે આપણે કરીશું. તો ધારો કે મેં અહીંયા પૃષ્ઠફળ લખેલું છે તો સમઘનના પૃષ્ઠફળથી શરૂઆત કરું, તમે એના ઘનફળથી શરૂઆત કરો તો પણ કોઈ વાંધો નથી. અને 6 ગુણ્યા બાજુનો વર્ગ એનું સૂત્ર ક્લિયર છે ને? 6x². અને પૂછ્યું છે ds/dt. ds/dt પૂછ્યું એટલે 12x. 12x જ ખાઈ લખું તો અહીંયા ભૂલ ભરેલું છે, કારણ કે મેં અહીંયા 6 દુ 12x કરી તો નાખ્યા, પણ x નું અહીંયા x ને સાપેક્ષ વિકલન કર્યું કે નહીં? પૂછ્યું તો કોની સાપેક્ષ છે આપણને? t ની સાપેક્ષ. એટલે અહીંયા મારે શું લખવું પડે? dx/dt. આ છે ને લખવાનું ગણતરી રહી જાય છે, એ પ્રોબ્લેમ પડી જાય છે. એટલે 12x dx/dt આવશે. અહીંયા મને આ પણ માંગેલું છે અને આ પણ માંગેલું છે, બંને માંગેલા છે. એટલે અત્યારે હું હેલ્પલેસ છું, અત્યારે મારાથી કશું ના થાય. અહીંયા x ની જગ્યા પર હું અહીંયા કિંમત મૂકી દઉં તોય મને વાંધો નથી, અને અત્યારે મેં ન મૂકું તોય મને વાંધો નથી. એટલે અહીંયા મારો દાખલો અત્યારે અટકી જાય છે. તો dx/dt મારે બંને નથી, એટલે અત્યારે આને મેં નંબર આપી મૂકવાનો છે. ઓકે, નંબર 1. હવે મારે આનો ઉપયોગ કરવો છે. તો હવે એક શું છે તો કે dv/dt. dv/dt એટલે સમઘનના ઘનફળથી શરૂઆત કરું તો થશે ને, પછીનું વિકલન કરું તો એટલે સમઘનનું ઘનફળનું સૂત્ર મારે અપ્લાય કરવું પડે. v બરાબર બાજુનો ઘન, બરાબર. તો હવે મેં એનું t ને સાપેક્ષ વિકલન કરું તો dv/dt બરાબર 3x² dx/dt. dv/dt મને કેટલું આપેલું છે તો કે 8 આપેલું છે. આ 3 x² માં રવા દઉં અત્યારે તોય વાંધો નથી. dx/dt તો પછી મને dx/dt મળવાનું અહીંયાથી dx/dt શું મળશે? 8/3x², રાઈટ? કારણ કે અહીંયા મને dx/dt ની જરૂરિયાત છે, આ તો માંગેલું જ છે એટલે આ મને જોઈએ, શોધવું પડે. તો dx/dt મને માંગેલું છે એટલે હવે a ઇમ્પ્લાઇઝ લખી દઉં. a ઇમ્પ્લાઇઝ ds/dt બરાબર 12x dx/dt. તો શું આવશે? 8/3x². આ શું તો કે પરિણામ 1 પરથી આપણે કિંમત મૂકી. ઓકે, આ 3 ચોક 12 ને એક x પણ છટકી ગયો એટલે 8 ચોક 32/x આવે, બરાબર? 32/x. હવે x ની કિંમત મૂક. મેં પહેલા મૂક્યો તો મારે પાગુડાવવા પડતે, પછી પણ કોઈ ફરક નથી. x બરાબર કેટલા આપેલા છે? 12 માટે. x બરાબર 12 માટે ds/dt થશે 32/12. ઓકે, 32/12 એટલે એનો થોડો ઘણો જે ભાગલો ઉડવાનો હશે તે ઉડશે. 8 ચોક 32 ને 4 તાલી 12, 8/3. હવે જ જવાબ આવશે. અને પૃષ્ઠફળ છે એટલે એકમ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. 8/3 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડના દરે એના પૃષ્ઠફળમાં વધારો થાય છે. આ તમારો ફાઇનલ આન્સર થઈ જાય. હવે આપણે ઉદાહરણ પણ કર્યું છે કે એકાદ કાલે જ, એટલે તેમાં મારો દાખલો થઈ ગયો. દાખલો 2 તમારો કમ્પ્લીટ. અહીંયા નેક્સ્ટ ત્રીજો દાખલો કરીએ. ત્રીજો ક્વેશ્ચન. એક વર્તુળની ત્રિજ્યા એક ધારી 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે. વર્તુળની ત્રિજ્યા માટે કહ્યું છે એટલે dr/dt 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરે વધે છે. dt તો મને ખબર પડે કે એકમમાં સેકન્ડ આપેલું છે એટલે. જ્યારે વર્તુળની ત્રિજ્યા બરાબર 10 સેન્ટીમીટર હોય ત્યારે r બરાબર 10 સેન્ટીમીટર હોય ત્યારે શોધવાનું શું છે તો કે વર્તુળનું ક્ષેત્રફળ પૂછેલું હશે ગણ્યા થતા વધારાનો દર શોધો. એટલે dA/dt મારે શોધવાનું. એટલે મારે શરૂઆત કયા સૂત્રથી કરવું પડશે? વર્તુળના ક્ષેત્રફળથી. આમાં ખાલી આટલું જ અગત્યનું છે કે મારે કરવાનું શું છે. અહીંયા સૂત્ર કયું લેવાનું છે? dA/dt એટલે t ને સાપેક્ષ વિકલન કરવાનું. એટલે ધ્યાન રાખજો પાઈ
2r પછી ફાઇનલી લખવા પડશે dr by dt. ઓકે, અહીંયા પાઈ ના પાઈ 2, r કોણ છે 10, dr by dt કેટલા છે 3, 60 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. એટલે 65 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ નો આન્સર આવશે. આ તમારો ત્રીજો દાખલો કમ્પ્લીટ થયો. બરાબર, આગળ દાખલો કરીએ. ચલો થઈ જશે અહીંયા થોડું. ચલો, ચોથા દાખલામાં એક સમઘનની ધાર 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે. સમઘનની ધાર ધારી લો. ધારો કે સમઘનની ધાર બરાબર x સેન્ટીમીટર હોય તો મને આપ્યું છે dx by dt 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરે વધે આપ્યું છે, એટલે પોઝિટિવ જ લેવાનું છે મારે. ચાલો, જ્યારે સમઘનની ધારની લંબાઈ 10 સેન્ટીમીટર હોય ત્યારે એટલે x બરાબર 10 સેન્ટીમીટર આપેલું છે. અને પૂછ્યું શું છે? સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધે છે. સમઘનનું ઘનફળ એટલે dv by dt પૂછેલું છે. શરૂઆત કયા સમઘનનું શું લેવા પડશે? અહીંયા મારે સૂત્ર ઘનફળ. સમઘનનું ઘનફળ v બરાબર x³ આવશે અને dv by dt આવશે 3x². t ને સાપેક્ષ છે એટલે dx by dt લખવું પડે. dv by dt માંગેલું છે 3x² એટલે 10 નો સ્ક્વેર, dx by dt 3 આવવાના, 9 ને 100 થવાના એટલે આવશે 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. આટલું થવાનું. એટલે સમઘનનું ઘનફળ કેટલા? તો કે 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરે એનામાં વધારો ઘનફળમાં થશે. કેટલા દરે વધે છે પૂછ્યું છે એટલે. ચાલો, 5મો દાખલો. પાંચમો ક્વેશ્ચન. શાંત પાછું આવ્યું. વમળ સર્જાય છે. વર્તુળાકાર વમળની ત્રિજ્યા r બરાબર 5 સેન્ટીમીટર પર સેકન્ડના દરે વધે છે. r વધારો આપેલો છે ને, એટલે dr by dt આપેલું છે 5 સેન્ટીમીટર સ્ક્વેર પર સેન્ટીમીટર પર સેકન્ડ. ત્રિજ્યામાં વધારો એટલે સેન્ટીમીટર સ્ક્વેર ના આવે. જ્યારે વર્તુળની વમળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર હોય એટલે r બરાબર 8 સેન્ટીમીટર હોય ત્યારે dA by dt પૂછેલું છે. વર્તુળના ક્ષેત્રફળમાં કેટલી ઝડપે વધારો થશે એવું પૂછેલું છે. એટલે અહીંયા પણ વર્તુળાકાર વમળનું ક્ષેત્રફળ a બરાબર πr², dA by dt બરાબર 2πr થઈ જશે ને, પણ dr by dt લખવું પડે. પાઈ ના પાઈ 2 ના 2 r એટલે 8 અને dr by dt 5. 185 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડના દરે વર્તુળના ક્ષેત્રફળમાં વધારો થાય છે. આટલું થયું 85 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. તો જો દાખલો કરી મૂક્યા પછી બતાવીએ આપણે. જોતો છઠ્ઠો દાખલો. એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેન્ટીમીટર પર સેકન્ડના દરે વધે છે. એક વર્તુળ કે જોજો ભાઈ, વર્તુળની ત્રિજ્યા આપેલું છે અને ત્રિજ્યામાં થતો 0.7 સેન્ટીમીટર પર સેકન્ડ દરે વધે ઘટે શું આપ્યું છે? વધે છે આપેલું છે. તો વર્તુળના પરિઘના વધારાનો દર કેટલો? વર્તુળનો પરિઘ એટલે પેરીમીટર જ કહેવાય, એટલે dp by dt. પરિઘ નો વધારો ઘટાડો જે હોય તે dp by dt કેટલા? તો વર્તુળનો પરિઘનું સૂત્ર આવશે ને, વર્તુળનો પરિઘ p બરાબર 2πr કે અને dp by dt માંગેલું છે 2π dr by dt 2π 0.7. એટલે આનો આન્સર આવશે 7 × 14 થયો ને, એટલે 1.4 આવશે. 1.4 ને પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ. પરિઘ છે એટલે પરિમિતિ સેન્ટીમીટરમાં જ આવશે, એટલે સેન્ટીમીટર પર સેકન્ડના દરે એમાં વધારો થશે. આ તમારો છઠ્ઠો દાખલો કે સાતમો દાખલો કે કોઈ હોતો રહ્યો. છઠ્ઠો ખરા, હા, સાતમો અને છઠ્ઠો દાખલો પૂરો થયો. અને હવે સાતમો દાખલો જે છે તે તમારો ઓલરેડી આગળ આપણે કર્યો છે તેમાંનો જ છે. લંબચોરસ વાળો છે ને. વધારો ઘટાડો 7 માંથી થાય તો કરજો, અથવા આપણે નેક્સ્ટમાં કરીશું. બાકી આપણે આજે ઉદાહરણ કર્યું છે તે જ સેમ ઉદાહરણ છે. ચોથું ઉદાહરણ જે છે તેમાંનો જ સેમ દાખલો છે, થાય તો કરી નાખજો. ઓકે, ચાલો.
પાછું ધ્યાન રાખજો તમારા જે મેં 4 માર્કના દાખલાઓ જે કીધા છે તે તમારું ત્રીજું ચોથું અને 5મું ચેપ્ટર. ઓકે.